ભીંડાનું શાક તો તમે ખાધેલું હશે, પણ ભીંડાની કઢી આ રીતે બનાવો. ભીંડાની કઢી બનાવવા માટે સૌથી પહેલાં ભીંડાનું શાક બનાવી લઈશું, જેના માટે જીરું, રાઈ, હિંગ અને મીઠા લીમડા સાથે મરચાં અને લસણનો વઘાર કરીશું. બધું જ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ ભીંડા કાપેલા એડ કરી દઈશું અને આ ભીંડા કાપેલા છે જેમાં ફક્ત ને ફક્ત મીઠું જ એડ કરીશું, બીજા કોઈ જ મસાલા એડ નહીં કરીએ. બાજુમાં એક બેટર તૈયાર કરીશું, જેમાં ચણાનો લોટ અને દહીં ઉમેરીશું અને બરાબર એને ફેંટી લઈશું. તૈયાર થઈ ગયા બાદ ભીંડામાં એને એડ કરી દઈશું અને મસાલા હવે ઉમેરીશું. બધા જ બેઝિક મસાલાની સાથે થોડું પાણી પણ ઉમેરી અને એને થોડું પાતળું કરીશું. બરાબર બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ તૈયાર છે આપણી ભીંડાની કઢી.